श्रीचाणम् ॐ ह्रीं ॐ नमो श्रीचाणम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो उवचायाणम् ॐ ह्रीं ॐ नमो उवचायाणम् ॐ ह्रीं ॐ नमो लोहे सव्वसाहुणम् ॐ ह्रीं ॐ नमो लोहे सव्वसाहुणम् एषो पञ्चनमुकारो एषो पञ्चनमुकारो सर्वपावपणासनो सर्वपावपणासनो मङ्गलानं च सव्वेसिम् मङ्गलानं च सव्वेसिम् परमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। મારા ઉપકારી ગુરુ ભગવંતોને વંદના અને પ્રણામ, મારા માતા પિતાને પ્રણામ, આપ સૌને પ્રણામ। અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રવણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના શાસનમાં પામેલા શાસનના પરમાર્થને પામેલા એવા શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતો जिन शासनना सार रूपे बे वस्तु बतावता होय छे। एक छे जिन भक्ति अने एक छे जीव मैत्री। जिन शासननो समस्त सार आ बे वस्तुनी अंदर समाई जाय छे, जिन भक्ति अने जीव मैत्री। आपणे प्रथम दिवसे नमस्कार महामंत्र ની મંગલ શરૂઆત કર્યા પછી એના જ વિસ્તાર સ્વરૂપે દેવ તત્વની વિચારણા કરીએ છીએ। એમાં પ્રથમ જીન ચૈત્યને વિશે વિચારણા ગઈકાલે કરી, આજે આગળ વધીએ છીએ અને તેની અંદર જીન બિંબની વિશેષ વિચારણા કરશું। અહીં દેવ તત્વની વિશે આપણે ચાર નિક્ષેપ વિચારવા છે। પરમ પંચ પરમેષ્ઠિમાં પરમેશ્વર ભગવાન ચાર નિક્ષેપે ધ્યાયે નમો નમો શ્રીજી નભાણ। આ પદ આરાધના કરતા આપણે બોલતા હોઈએ છીએ। એની અંદર જે ચાર નિક્ષેપ શબ્દ આવે છે એનો અર્થ આપણે વિચારીએ। નિક્ષેપ એટલે ફોર્મ્સ, સ્વરૂપ એ રૂપે, એટલે ચાર રૂપે ભગવાન છે। ચાર નિક્ષેપે ધ્યાયી એટલે ચાર રૂપે ભગવાન છે। કયા ચાર રૂપ એ આપણે જોશું। નામ રૂપે ભગવાન, સ્થાપના રૂપે ભગવાન, દ્રવ્ય રૂપે ભગવાન અને ભાવ રૂપે ભગવાન। એ ચારે વસ્તુ રૂપે આપણે આરાધના કરી શકીએ। હવે જેમ પહેલો નિક્ષેપ જે છે એ કેવો છે, સૌથી બહોળો વર્ગ એમાં લાભ લઈ શકે। ઇટ્સ લાઈક અગેન અનધર પિરામિડ। The bottom base becomes most people can join in શેમાં, તો કે નામ નિક્ષેપ। આપણે એનો વિશેષ વિચારણા કરીએ કે ભગવાનનું નામ લેવું હોય તો મંદિરે ના આવવું પડે ને, કમ્યુટ ના કરવું પડે ને, ઘેરે બેઠા થઈ શકે, ઓફિસમાં પણ થઈ શકે, બેનો કામ કરતા પણ કરી શકાય। સો નામ નિક્ષેપના માટેના સ્થાન કોઈ લિમિટેશન ન હોવાથી ગમે ત્યાં ગમે ત્યારે કરી શકાય। અગેન નાઉ ધ પિરામિડ નારોઝ ડાઉન। સ્થાપના નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ એટલે ફોટો હોય યા તો મૂર્તિ હોય। એટલે નેચરલી ઇટ લિમિટ્સ કે અમુક સ્થાનમાં જ ફોટો છે, અમુક સ્થાનમાં જ મૂર્તિ છે,
તો એ સ્થાને જાઓ ત્યારે જ તમે સ્થાપના નિક્ષેપના લાભ લઈ શકો. થર્ડ ઇઝ દ્રવ્ય નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપ સમજવા માટે થોડુંક આપણે પ્રયત્ન કરવો પડશે. દ્રવ્ય નિક્ષેપ એટલે શું? એટલે ભગવાન જ્યારે આપણે પહેલાં ભાવ નિક્ષેપ સમજીએ, પછી દ્રવ્ય વિલ બી અ લિટલ ઇઝીયર. ભાવ નિક્ષેપ એટલે જ્યારે ભગવાનને કેવળ જ્ઞાન થાય અને ભગવાન નિર્વાણને પામે ત્યાં સુધી ભગવાન કેવા કહેવાય? ભાવ નિક્ષેપ. એટલે વિચરતા અને ઉપદેશ આપતા એવા ભગવાન, એમને શું કહેવાય? ભાવ નિક્ષેપ. બેઠું છે બધાને? હા, ભાવ નિક્ષેપ. હવે એ ભાવ નિક્ષેપની પહેલાંની અવસ્થા અને પછીની અવસ્થા, એ બધું શું કહેવાય? દ્રવ્ય નિક્ષેપ. બધાને બેઠું? નહીં. દ્રવ્ય એટલે મેટર કહેવાય, એટલે ભગવાનનો જીવ. હવે દાખલો મહાવીર સ્વામીનો લઈએ. નૈસારના ભાવમાં ભગવાન કેવા કહેવાય? ભગવાન નૈસારના ભાવમાં દ્રવ્ય નિક્ષેપે કહેવાય. બેઠું? એ વખતે એનું આપણે વિચારણા કરીએ એ શું કહેવાય? દ્રવ્ય નિક્ષેપ. અને મહાવીર સ્વામીના ભાવમાં પણ જ્યારે ભગવાન જન્મ્યા, આપણે હાલરડું વગેરે ગાશું તો એ બધા કયા નિક્ષેપની આરાધના? દ્રવ્ય જ. કારણ હજી કેવળ જ્ઞાન નથી પામ્યા. રિયલ ભગવાન જેને કહેવાય કે ભાઈ કેવળ જ્ઞાની છે અને 12 ગુણથી યુક્ત છે, એવા અરિહંત થાય ત્યારે શું કહેવાય? ભાવ નિક્ષેપ. તો અને પછી અત્યારે સિદ્ધ થઈ ગયા ને મહાવીર સ્વામી અત્યારના સ્વરૂપે, એટલે આ આત્મ પ્રદેશોથી અત્યારે ક્યાં બિરાજમાન છે ખબર છે? એ બરાબર, આઈ વોન્ટ ધ રિયલ પ્લેસ. હા, પાવાપુરી. પાવાપુરીની ઉપર પરપેન્ડિક્યુલરી ઉપર તમારે કલ્યાણક ભૂમિમાં, નિર્વાણ કલ્યાણક ભૂમિઓમાં જો જ્યારે જાઓ, સમેત શિખર, ગિરનાર, પાવાપુરી, અષ્ટાપદ તો જવાતું નથી ને, આટલી અને ચંપાપુરી, આટલી નિર્વાણ ભૂમિ આપણી પાસે છે. 20 તીર્થંકર અહીંયા, 3 છૂટાછવાયા ને 1 અપ્રાપ્ય. તો 23 તીર્થંકરની નિર્વાણ ભૂમિમાં જાઓ તો યુ આર ધ ક્લોઝેસ્ટ, બિકોઝ પરપેન્ડિક્યુલરી ઉપર કોણ છે? ભગવાનના આત્મ પ્રદેશો છે. તો તમે એ વખતે એકદમ નજીક જઈ રહ્યા છો. તો આપણી વાત શું છે કે જ્યારે ભગવાન કેવળ જ્ઞાન પામે ને નિર્વાણ પામે, હવે એ જ્યારે સિદ્ધ થઈ ગયા, સિદ્ધાવસ્થામાં અત્યારના પાવાપુરીની ઉપર એમના આત્મ પ્રદેશો રહેલા છે, તો એ કેવા કહેવાય પાછા? દ્રવ્ય નિક્ષેપ. બિકોઝ બિફોર એન્ડ આફ્ટર, આપણે પેલા પિક્ચર્સ નથી જોતા બિફોર એન્ડ આફ્ટર, એવા બિફોર એન્ડ આફ્ટર જેવી વાત છે કે દ્રવ્ય નિક્ષેપ એટલે બિફોર એન્ડ આફ્ટર. હયાત ભગવાન એ આપણા વર્તમાન ભગવાન. તો નામની આપણે આરાધના કઈ રીતે કરાય? આપણે ગમે ત્યાં નામ લઈ શકાય. સ્થાપનાની આપણે એની વિશેષ વિચારણા આજે કરવી છે. અને દ્રવ્ય નિક્ષેપ માટે હવે આરાધના કરવી હોય તો શું કરવું જોઈએ? અગેન ધ પિરામિડ નારોઝ ડાઉન. બહુ જ ઓછી વ્યક્તિઓ ભગવાનના પૂર્વ ભવોની જાણકારી ઓછી વ્યક્તિઓને હોય, ઘણી જ ઓછી વ્યક્તિઓને ભગવાનનું ચરિત્ર ખબર હોય. જેટલા દેરાસરે આવે છે, પૂજા કરે છે, સ્થાપના નિક્ષેપની આરાધના કરે, એ બધાને પૂછો, બધી વાર્તા ખબર હોય 24 ભગવાનની? તો કે પિરામિડ નારો ડાઉન થયો ને કે ભાઈ ઘણી ઓછી વ્યક્તિઓને ખબર હોય કેટલા ભવ થયા. 17 જીનના 3 ભવ થયા, 3 જ ભવ. બાકી બધાના હાઈએસ્ટ કોણા? મહાવીર સ્વામી 27. બાકી 13 ભવ આદિનાથ ભગવાન, વાસુપૂજ્ય સ્વામીના 12 ભવ, નેમનાથના 9, પાર્શ્વનાથ ભગવાનના 10. આવી પણ માહિતી બધાને ના હોય, બરાબર ને? હવે આવી પણ માહિતી ઇઝ સમથિંગ, આટલી પણ જાણકારી એ શું કહેવાય? દ્રવ્ય નિક્ષેપ. કારણ કે તમે ભગવાનની પૂર્વ અવસ્થાની કાંઈક જાણકારી મેળવી અને પછી જેમ જેમ તમે ચરિત્રમાં ઉતરો, ભગવાન કેવી રીતે સમ્યક દર્શન પામ્યા, બધા ભગવાન સમ્યક દર્શન પામ્યા પછી જ ભવની ગણતરી શરૂ થઈ છે. તો તમને ખબર છે, ઓર આર વી ઇન્ટરેસ્ટેડ ઇન નોઈંગ
કે કઈ રીતે એમને સમ્યક્ત્વ પામ્યા. તો એ રીતે આપણે દરેકની આરાધના આપણે કરીએ, જેટલું જાણીએ ચરિત્ર વિશે એ બધું શું કહેવાય? દ્રવ્ય નિક્ષેપ. ફોલો. અને ભાવ નિક્ષેપ તો અગેન ધ પિરામિડ નારોઝ ડાઉન. એનાથી ઓછી વ્યક્તિઓને ખબર હોય. કારણ ઓછી ખબર હોય એટલે આરાધી શકે. કોણ આરાધી શકે છે અત્યારે ભાવ નિક્ષેપ? મારો પ્રશ્ન ખબર પડી? ભાવ નિક્ષેપ એટલે શું? નિર્વાણ પહેલા અને કેવળ જ્ઞાન પામેલા તીર્થંકર ભગવાન ઉપદેશ આપતા હોય એવા એ ભગવાનને કેટલા જીવો અને ક્યાં આરાધી શકે છે અત્યારે? મહાવિદેહમાં. એમ કહું છું. એટલે એકદમ ઓછી વ્યક્તિઓ થઈ ગઈ ને. મહાવિદેહમાં પણ 32 વિજયો છે, એમાંથી ખાલી 4 જ વિજયોને મળ્યું છે. અને એ પણ હવે માનો કે ભારત દેશમાં આર્યભૂમિમાં જ્યારે ભગવાન વિચરતા હતા ત્યારે પણ કંઈ ઓછા ઓલ ઓવર ભારતના લોકો જોઈ શકતા હતા સાહેબ ભગવાનને. એ તો એ ગામમાં જ્યાં રાજગૃહી પાવાપુરી જ્યાં હોય ત્યાંના વાસીઓ જાય, બરાબર ને? બાકી તો બધા વંચિત જ રહે એમના દર્શન ભક્તિથી. એટલે આ પિરામિડમાં આપણે સૌથી વધારે લાભ અને ઇઝી વે લેવો હોય તો શેનો લેવાય? નામ નિક્ષેપ, બરાબર. અને સ્થાપના નિક્ષેપ ઓછો. સમય હોય તો દ્રવ્ય નિક્ષેપ અને પુણ્ય હોય તો ભાવ નિક્ષેપ, બરાબર. જાગૃતિ હોય તો નામ નિક્ષેપ. જેટલી જાગૃતિ એટલી નામ નિક્ષેપની આરાધના કરી શકો. પછી તમારી પાસે જેટલી સગવડ, કમ્યુટની સગવડ વગેરે, સમયની સગવડ, બંનેની સગવડ હોય તો તમે સ્થાપના નિક્ષેપની આરાધના કરી શકો. પછી જેટલી તમારામાં રસ, જેટલો જાણવાનો રસ, તો યુ વિલ ટેક ટાઈમ ઓફ ને ભગવાનના ચરિત્રો વાંચશો તો તમે દ્રવ્ય નિક્ષેપની. અને પુણ્ય ઘણું હોય તો ભગવાન સદેહે દર્શન એના પામી શકીએ. હવે ભગવાનના દર્શન કેટલા દુર્લભ હતા અહીંયા. ક્યારનું આપણે એડજસ્ટ કરતા હતા. કંઈ સહેલું નથી ભગવાનના દર્શન કરવા. એટલે ઘણી પુણ્ય રાશિ ભેગી થાય ત્યારે અહીંયા ભગવાનના દર્શન કરવા પામી શકીએ છીએ. તો એમાં હવે નામ નિક્ષેપમાં મારે એક હેન્ડઆઉટ્સ કાલે સવારે આપવા છે, બિકોઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્પેન્ડ ટાઈમ ઓવર ઇટ. 24 ભગવાનના નામના કારણ છે. તો એ 24 ભગવાનના નામના કારણ, જેમ આપણા વર્ધમાન સ્વામીના નામનું કારણ બધાને કદાચ ખબર હશે. શું કારણ છે? એમનું નામ પડ્યું કે ભાઈ ધન ધાન્યની વૃદ્ધિ થઈ. જેવા ભગવાન જન્મ્યા છે પેલો ખેડૂત દોડતો આવ્યો, અરે ભગવાન સિદ્ધાર્થ રાજાને વધાઈ આપે છે કે કેવું મબલક પાક પાક્યો. પેલો કોષાધ્યક્ષ આવ્યો. એમ કરીને જેટલી જ ધન સંપત્તિ વગેરે હતું બધું વધવા માંડ્યું. ત્યારે એમનું નામ શું પાડ્યું? વર્ધમાન. મહાવીર નામ તો 8 વર્ષ પછી પડ્યું છે. એટલે લોગસ્યમાં કયું નામ છે? મહાવીર છે કે વર્ધમાન છે? ખ્યાલ આવ્યો? તો સાચી નામ નિક્ષેપે આરાધના કરવી હોય ને તો શું કરવું જોઈએ? મહાવીર નામ નહીં પણ શું ગણવું જોઈએ? વર્ધમાન. એમાં ફરક છે. લોગસ્યમાં કયું નામ છે? આ તો 8 વર્ષ પછી પડ્યું છે. આપણે કહીએ ને હુલામણું નામ થઈ ગયું છે. પેટનેમ હોય ને, હવે બચ્ચુભાઈ બોલાવ્યા પણ હોય કેવા, કોઈ બીજા ભાઈ હોય, એટલે એવા હુલામણા નામથી બોલાવાય છે, વાંધો નથી. પણ નામ નિક્ષેપની આરાધના આપણે કરવી હોય, ભગવાનનું ગણનું ગણવું હોય વગેરે, તો કયું આલંબન લેવું જોઈએ? નામ નિક્ષેપ. હવે લેટ્સ ગેટ અ ફ્યુ નેમ્સ કરેક્ટ. ફોર એક્ઝામ્પલ, પદ્મ પ્રભુ બોલાય છે તો એ પદ્મ પ્રભુ નથી પણ પદ્મ પ્રભસ્વામી. ચંદ્ર પ્રભુ નહીં પણ ચંદ્ર. પછી અરિષ્ટનેમી, જો લોગસ્યમાં જે નામ છે ને તે આર ધી ઓથેન્ટિક નેમ્સ. તો નેમનાથ ભગવાન, નેમિનાથ ભગવાન, આ બધું આપણું ગુલામનું નામ. વાંધો નથી, ડોન્ટ કરેક્ટ પીપલ. જો આઈ ટેલ યુ વન થિંગ, આપણને રાઈટ વસ્તુ ખબર હોય એટલે આ ન બોલાય, આમ ન કરાય. આઈ એમ હિયર એટ અ પોઝિશન ટુ ટેલ યુ, સો આઈ એમ ટેલિંગ યુ. પણ તમે મારી સાથે કરતા હોય તો આઈ વોન્ટ ટેલ યુ કે ભાઈ આ ન કરાય. કરાય, વાંધો છે જ નહીં. અરિષ્ટ, નેમી અને આ 4 બીજા નામ છે. ઋષભ, ચંદ્રાનન, વારિશેન ને વર્ધમાન. આ 4 કેવા નામ છે? શાશ્વતા. એટલે શું? કોઈ પણ કાળે, કોઈ પણ ક્ષેત્રમાં આ નામ અવશ્ય જોવા મળે. કોઈ પણ 24માં
એટલે આપણી ભરત ક્ષેત્રની 24સીમાં અત્યારના કયું નામ છે? ઋષભ. પછી વર્ધમાન પણ છે, ઋષભ ચંદ્રાનન વારિશેન ને વર્ધમાન, આ બે નામ થયા ને આપણી 24સીમાં. એવી જ રીતે એક નામ અત્યારના ઐરાવતમાં છે અને એક મહાવિદેમાં જે હમણાં થઈ ગયા એમાંના એક ભગવાનનું નામ છે. એટલે હંમેશા આ 4 નામના ભગવાન કોઈની કોઈ 24સીમાં અવશ્ય મેવ હોય ને હોય જ. ઓકે, તો આ શાશ્વતા છે. જે હેન્ડઆઉટ આપવામાં આવશે કાલે સવારે આપશું, તમે ઘરે પ્રયત્ન કરજો કે ઇટ્સ લાઈક ટેસ્ટ પેપર જેવું છે કે આવું બન્યું હોય, આવી ઘટના આપી છે કે આવું બન્યું, એનાથી કયા ભગવાનનું નામ પડ્યું, તો તમારે 24 ભગવાનના નામ લખવાના. ન આવડે તો 5 પ્રતિક્રમણની ચોપડી ખોલજો, એમાં લોગસ્થની પાછળ બધું આપેલું છે. તમે એ ખોલો નહીં એટલે આઈ એમ ગિવિંગ યુ ધીસ પેપર. બધું કહીએ ને ફાસ્ટ ફૂડનો જમાનો, એવરીથિંગ હેઝ ટુ બી હાફ કુકડ. એટલે અત્યારના તમને આ પેપર આપશું તો તમે વાંચશો, નહીં તો હું કહી દઉં લોગસ્થામાં વાંચી લેજો, નોબડી વિલ ઓપન. તો તમને નહીં આવડે તો ઓપન ઇટ એન્ડ ફિલ ઇટ અપ. સો આઈ એમ નોટ સ્પેન્ડિંગ ટાઈમ ઓવર નામ નિક્ષેપ, પણ બહુ આનંદ આવશે તમને, ન જાણ્યાનું જાણવા જેવું લાગશે અને ભગવાનની પૂજા કરતાં ઘણો આહ્લાદ થશે. સુવિધિનાથ એ 2 નામ છે એમના, કોઈ પણ ચાલે, પણ આપણું પોપ્યુલર સુવિધિનાથ જ છે. હવે આમાં સ્થાપના નિક્ષેપ વિશે આપણે કાંઈક વિશેષ વિચારણા કરવી છે. પરમાત્માની જે સ્થાપના છે અને દ્રવ્ય નિક્ષેપની ક્યાં કરવાના છે ખબર છે? કલ્પસૂત્રમાં ભગવાનના ભાવ આવશે ને, તો ભગવાનની આખી દ્રવ્ય નિક્ષેપની આરાધના કરવાની. આ 3 નિક્ષેપ આપણને મળેલા છે, એ ભાવ નિક્ષેપના ભાવ ભાવવાના. એટલે આપણે સ્થાપના નિક્ષેપ પર જઈએ. ભગવાનની પ્રતિમાજી આ 2 મુદ્રામાં જોવા મળે છે, કાઉસક મુદ્રા, પદ્માસન મુદ્રા. શા માટે આ 2 જ મુદ્રા? ભગવાનની પ્રવચન મુદ્રા પણ હોય છે. પ્રવચન મુદ્રા એટલે શું હોય છે ખબર? દેશના આપે ત્યારે છે ને આ લેફ્ટ લેગ આમ હોય અને રાઈટ લેગ નીચે હોય, એક પેડેસ્ટલ હોય કમળ જેવું. ભગવાન જ્યાં બેઠા હોય સિંહાસનની નીચે, ત્યાં ભગવાન ફૂટરેસ્ટ કરે, એવી રીતના હોય છે. એ પ્રવચન મુદ્રામાં છે. અર્ધ પદ્માસન ઇઝ ડિફરન્ટ. પગ નીચે છે. અચ્છા, અર્ધ પદ્માસનની પણ હોય છે. આપણે સાઉથમાં ઘણી હોય છે આ બધી, કુલપાકજી, ભાંડકજી, એ બધે. એ બધી સાઉથમાં અંતરિક્ષજી, એ પણ બધી અર્ધ પદ્માસનની છે. તો મુખ્યત્વે આ 2 છે, એનું કારણ છે શું ખબર છે કોઈને? કરેક્ટ, વેરી ગુડ. મોક્ષમાં આ 2 જ આસનમાં પરમાત્મા જાય છે. જ્યારે તમે અને હું સિદ્ધ થઈએ ને ત્યારે આપણે સૂતા પણ જવાય. પેલા ઘાણીમાં પીલાતા હતા ને 500 શિષ્યો, એ પણ કેવા પીલાતા હોય અને મોક્ષ મળે. તો જે પોઝિશનમાં હોવ ને એ જ પોઝિશનમાં તમારું 2/3 શ્રિંક થઈ, 1/3 શ્રિંક થઈ 2/3માં